નમસ્તે અમદાવાદ. હું ડોક્ટર અલ્પેશ પટેલ. હું ડોક્ટર કિનારા પટેલ. આપ સૌને જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે છેલ્લા 16 વર્ષથી સત્તાધાર 4 રસ્તા પર કાર્યરત તીર્થમ સર્જિકલ હોસ્પિટલ તેની તદ્દન આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, ઇક્વિપમેન્ટ્સ તેમજ વિશાળ પાર્કિંગ સુવિધા સાથે તેમજ એક અદ્ભુત યુનિક કન્સેપ્ટ અને થીમ સાથે સાયન્સ સિટી મેઇન રોડ પર 14 જુલાઈએ આવી રહી છે. મારી 16 વર્ષની સર્જિકલ પ્રેક્ટિસમાં મેં 20,000થી વધારે ઓપરેશન કર્યા છે તથા હજારોની સંખ્યામાં દર્દીઓની સારવાર કરેલ છે. મારા આ અનુભવોથી હું એવું ચોક્કસપણે માનું છું કે દર્દીનું ઓપરેશન કોઈ પણ ટાઈપની લેટેસ્ટ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી કે ઇક્વિપમેન્ટ્સથી કરવામાં આવે તેમ છતાં દર્દીની રિકવરી અને હીલિંગ પર દર્દીની પોઝિટિવિટી, સ્પિરિચ્યુઅલ એનર્જી અને સરાઉન્ડિંગ એટમોસ્ફિયરનો ખૂબ જ મહત્વનો ભાગ હોય છે. જી હા મિત્રો, આપણો સનાતન ધર્મ અને વૈદિક શાસ્ત્રો પણ આ વાતની પુષ્ટિ કરે છે. ઉપરાંત વર્લ્ડ વાઇડ ચાલતા મેડિકલ રિસર્ચ ઓન હ્યુમન સાયકોલોજી એન્ડ હીલિંગ પણ એ વાત પુરવાર કરે છે કે પેશન્ટનો ઇનર ઓરા અને પોઝિટિવ વાઇબ્રેશન તેને સ્પીડી રિકવરીમાં ખૂબ જ હેલ્પ કરે છે. મનના પોઝિટિવ વિચારો તેમજ ટ્રીટમેન્ટના સમન્વયથી દર્દી કેન્સર જેવી બીમારીમાંથી પણ બહાર નીકળી શકે છે તેવા ઘણા એક્ઝામ્પલ છે. મોટિવેશનલ અને સ્પિરિચ્યુઅલ સ્પીકર્સ જેવા કે બ્રહ્માકુમારીના બીકે શિવાની દીદી, સદગુરુ શ્રી રવિશંકરજી, સાત્વિક મુવમેન્ટના સુભાષ જૈન તેમજ સ્વામિનારાયણના જ્ઞાનવત્સલ સ્વામીજી તેમજ તેમના જેવા ઘણા ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન પણ રોલ ઓફ સ્પિરિચ્યુઅલ એનર્જી ઓન હીલિંગના કન્સેપ્ટનું સમર્થન કરે છે. તો મિત્રો, તમને થશે કે આ વાત અને તીર્થમ હોસ્પિટલનું શું રિલેશન? તો એ જ છે યુનિકનેસ તીર્થમ સર્જિકલ હોસ્પિટલની નવા વર્ઝનની કે જે તેને દુનિયાની તમામ અન્ય હોસ્પિટલ કરતાં અલગ પાડે છે, જેમાં અમે દર્દીઓને પોઝિટિવ વાઇબ્રેશન અને સ્પિરિચ્યુઅલ એનર્જી જગાડે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. તો આવો તમે પણ પધારો. મોડર્ન સાયન્સ, ટેકનોલોજી, લેટેસ્ટ ફેસિલિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટની સાથે સરપ્રાઇઝ કરી દે તેવા દુનિયાના અલગ અલગ કલ્ચરને રિપ્રેઝન્ટ કરતી યુનિક થીમવાળા સ્પેશિયલ રૂમ ધરાવતી તીર્થમ સર્જિકલ હોસ્પિટલની ઓપનિંગ સેરેમનીમાં 14 જુલાઈ. તો તમે આવી રહ્યા છો ને?